હવે આપણે માવો બાવો ચડાવી લીધો છે. હવે આગળ તમને જે ગુમલા આવે એને ફૂટવે એ બધું તમને બધું બતાવ્યું, બરાબર? તો વિડીયોમાં બનાવી રહેજો અને છેલ્લે સુધી જોજો. અને આ બધો આવો નજારો છે, કાંઈ ઘટે નહીં. સ્પેશિયલ વ્લોગ બનાવવા માટે આવ્યો છું તમારી હાટું, કે તમારા બધાની કોમેન્ટ હતી કે વિડીયો બનાવો જાફરાબાદનો. બોટમાં આપણે વયું જવું છે, જોવા તો મળે બધું નવું નવું દરિયામાં. હવે આનો પ્રશ્ન એમ છે કે આપણે બોટમાં વયું તો પણ આ જેટલું હેલું લાગે ને એનાથી 10 ગણું અઘરું છે, બરાબર? આ પણ બોટની અંદરથી રિક્ષા આવી ગઈ છે માલ ખાલી કરવા માટે. આમાંથી તમને બતાવું. માલ ખાલી છે કે ભરવાનો છે? બરફ લઈ લો. જાવશો તમે બધા એમ ને? રાજુલા હવે આવશું જો ને. આમાંથી માલ ખાલી ગયો ને હવે ક્યારે ભરવા જાય છે. બરફ ભરી લીધો છે. આના કારણે છે ને મચ્છી બગડે નહીં, બરોબર? બરોબર ને? થાકી ગયા બધા, લચ્છી પીવા છે. હું બરફ ભરી ભરીને થાકી ગયા છે બધા. સબસ્ક્રાઈબ નું કહી દો બધા, જો એમ કહો સબસ્ક્રાઈબ કરજો. હા યાર, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ને આ મચ્છી મારોને આવી લાઈફ છે. આ તમને જેટલી હેલી લાગે ને એનાથી 10 ગણી અઘરી છે, બરોબર? હાલો હું તમને બતાવું બીજું ને આગળનો સીન. ચેનલનું નામ હારૂન વ્લોગ. એ આવી ગયું બધું. આ બરફ આવી ગયો છે બોટમાં નાખવા માટે. શું છે જેથી કરીને છે ને મચ્છી બગડે નહીં એના માટેના જે ફ્રીજ જ કહેવાય ટૂંકમાં. આ રિક્ષા ક્યારે ભરાઈ ગઈ છે અહીંયા બીજી એક ત્રીજી બોટમાં. માલ ખાલી થઈ ગયો કે બાકી છે હજી? હા, હવે માલ ખાલી થઈ ગયો છે. હવે આ બધે હવે આમની અંદર બરફ ભરીને બોટ બધી રવાના થાય, બરોબર? એક બોટ જો આમથી આવે છે. તો ચાલો મિત્રો, હવે હું તમને બતાવું છે તાજી મચ્છી ને ફૂકવું ને એ બધું બતાવું જરૂર. આપણી વરસાદી સામે પડી છે રિક્ષા. આપણી વરસાદી તો સામે પડી છે. અને જે ઓલા તાજી મચ્છીને જે ફૂકવે ને એ બધું હું તમને બતાવું બધું, બરોબર? આ છે તાજી અને આવી રીતના આમાં સૂકવે છે. ને તમે બધા મને કહેજો કોમેન્ટમાં કે આ કઈ મચ્છી કહેવાય અને આનું નામ શું છે, મને પાછા કોમેન્ટમાં કહેજો. ઓલા બધા બેનો હતા એની મેં પરમિશન લઈને મેં તમારી હાટો વિડીયો મેં બનાવ્યો છે. તો કોમેન્ટમાં બધા કહેજો કે આ કઈ મચ્છી છે અને આના સૂકવ્યા તો શું થાય. કોમેન્ટમાં કહેજો કે કઈ મચ્છી છે એમ. આ જેટલા દોરડા ટીંગાય ને બધી મચ્છી આમાં જેમ તાજી મચ્છી આવે તાજો માલ ને એ આવી રીતના આમાં ફૂકવ્યા ને પછી આ બહાર સપ્લાય થાય, ઇન્ડિયામાંય થાય અને આના આચાર પણ બને. પણ તમે કોમેન્ટમાં મને કહેજો કે આ કઈ મચ્છી કહેવાય એમ. ઓલા બેનું જે કામ કરે એની મેં પરમિશન લઈને વિડીયો બનાવ્યો તમારી હાટું મેં. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને વિડીયો કેવો લાગ્યો પાછા કોમેન્ટમાં મારી દેજો મને કોમેન્ટ.
અને નવા હોય સબસ્ક્રાઈબ કરજો. ચાલો આપણે વિડીયો પૂરો કરીએ છીએ. તો આવજો.